ભરૂચના આલી કાછિયાવાડ વિસ્તારમાં વોર્ડ નંબર 8માં વર્ષોથી લોકો જે રોડની રાહ જોઈ રહ્યા હતા તે રોડ આખરે બનતા સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લોકોને લાગ્યું કે હવે તે વિસ્તારને ખરેખર વિકાસનો સ્પર્શ પડશે, પરંતુ થોડા જ દિવસોમાં તંત્રની બેદરકારી ફરી એકવાર ખુલ્લી પડી છે. રોડ બન્યા બાદ અચાનક તંત્રને યાદ આવ્યું કે વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી હજુ બાકી છે. પરિણામે લાખો રૂપિયાના ખર્ચે બનેલ નવો રોડ ફરીથી ખોદી નાખવામાં આવ્યો, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રોડ બનાવતા પહેલા આયોજન નહોતું કરવામાં આવ્યું? શું અલગ અલગ વિભાગો વચ્ચે કોઈ સંકલન જ નથી? પહેલા રોડ બનાવો અને પછી તેને તોડી નાખો, શું આને જ વિકાસ કહેવાય? એક તરફ સરકાર વિકાસના મોટા દાવા કરે છે તો બીજી તરફ આવી બેદરકારી સરકારી નાણાંના ખુલ્લેઆમ બગાડ તરફ ઇશારો કરે છે. તંત્રની આવી કાર્ય પદ્ધતિ સામે હવે લોકોમાં પણ અસંતોષ વધી રહ્યો છે. ફરી શરૂ થયેલ ખોદકામને કારણે વિસ્તારના રહેવાસીઓ ધૂળ, ટ્રાફિક અને અવરજવરની ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રના ગેરઆયોજનનો ભોગ હંમેશા સામાન્ય જનતાને જ બનવું પડે છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ આ મામલે કોઈ જવાબદારી સ્વીકારશે કે પછી વિકાસનો રીટેક આવી જ રીતે ચાલુ રહેશે. અમારા આ એરિયા વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ, હરિજનવાસ, ખડીફળિયું, આ 3 વિસ્તારની પહેલેથી જ આવી હાલત છે. ભાજપની 27 વર્ષ પહેલા પણ જે લોકો ચૂંટાઈને આવતા હતા તે ફક્ત ચૂંટણી ટાણે જ આવતા હતા. ત્યાર પછી કયું કામ થયું, કયું નથી થયું તે જોવા માટે આવતા નહોતા. હવે હમણાં જયારે ચૂંટણી આવી ત્યારે એ લોકોએ શું કર્યું, 6 મહિના પહેલા ઉતાવળે હરકપદુડા થઈને આ બ્લોક નાખી દીધા અને જે ગટર યોજના હતી ગવર્મેન્ટની તે બાકી રાખી. અને એ અત્યારે ફરીથી જ્યારે હવે આ ચૂંટણી પતી ગઈ ત્યાર પછી ફરીથી એને ખોદાવી, એટલે છેલ્લા અમે 6 મહિનાથી એમ ગણો ને કે આ કચરાનો ટેમ્પો નથી આવતો, પાણીનો ટેમ્પો નથી આવતો, પ્લસ કોઈની એમ્બ્યુલન્સ જોઈતી હોય તેની વ્યવસ્થા નથી. કોઈ ઘરડો માણસ રાતના પડી જાય તેનું શું થાય તેની બી ખબર છે નહીં. ફક્ત ને ફક્ત એમને ચૂંટણી ટાણે જ હાજર. અને ધનજીભાઈએ તો મેં કેમ્પેન કરેલું જ્યારે એમની વિરુદ્ધમાં તો મારા ટાંટિયા તોડી નાખવાની બી ધમકી આપેલી એમણે. બરાબર છે. અને મને એનાથી કઈ ગભરામણ નથી. કેમ કે મારું તો જે કામ કરશે ને મારા એરિયાનું તેને જ અમે વોટ આપીશું. આ બધા અમારી સાથે, કેમ કે મધ્યમ વર્ગના લોકો છે, રોજ કમાનારા માણસો છે, બધા પૈસા પાત્ર નથી. વિપક્ષમાંથી તો અમારા એ જ હતા. ચૂંટણી પહેલાની વાત છે ને, ચૂંટણી પહેલા તો આપણા પ્રવીણ પટેલ એ બિચારો સાંભળતો હતો, એમાં કોઈ ખોટી નથી. એ કઈ કામ કરતો હતો, એવું નથી કે નથી કરતો. વિપક્ષમાંથી તે વખતે. અત્યારે તો કોંગ્રેસના અમારા ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે જિગ્નેશભાઈ, તેમને રજૂઆત કરી અને અમે જ એમને ચૂંટી લાવવામાં મદદ કરી છે કે જેથી અમારા જે પડી રહેલા વર્ષો જૂના કામ થઈ જાય. આ વખતે 24 વર્ષે 2 તોડી છે. કદાચ જો હવે ભાજપના નેતાઓ અહીં ગાડી નહીં ફરકે તો આવતા વર્ષે કદાચ 4 કોંગ્રેસમાં જશે વોર્ડ નંબર 8ની સીટો. કેટલા સમયથી આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગોળ ગટર નથી તે પણ ખબર હતી. એનું કારણ છે કે ઉતાવળિયા થઈ ને ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે, કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું. આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાયની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા. આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે. એટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી. આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ. સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ. અને એટલા બધા અલગ ફજુલા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ. ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો જે વોર્ડ નંબર 8ના એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેડફ ના જાય. આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ પર બેસીશ. અને મેં 4 દિવસ પહેલા બી ચીફ ઓફિસરને બી કીધું હતું કોઈ એસી ચેમ્બરમાંથી બહાર આવો, નહીં તો મારા જેવો કોઈ ખરાબ માણસ મળે નહીં. 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો છું, કોઈ પૈસા કમાવા કે બંગલા બનાવવા નથી. નામ છે તમારું? જયંતિભાઈ ચિમનભાઈ સોલંકી. ક્યાં રહેવાનું? આલી હરિજનવાસ, પાંજરાપોળની પાછળ. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ અમારે ઓછામાં ઓછા આ ભાજપ સરકાર ચાલી રહી છે
ત્યારથી જ અમને પ્રોબ્લેમ છે. નથી રસ્તો બનાવતા, નથી ગટર લાઈન બનાવતા. અત્યારે એ પ્રોબ્લેમ છે કે જવા આવવાનો પ્રોબ્લેમ છે. કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ અમારે. બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી. એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે. ચૂંટાયેલા હા ના એ કોઈ આવતા નથી. અહીં આગળ જે હમણાં ચૂંટાયેલા છે કોઈ આવતા નથી. આ જિગ્નેશભાઈ પોતે આવી ગયા છે, ધનજીભાઈ, અને બીજું કોણ છે? જિગ્નેશભાઈ. ના, જિગ્નેશભાઈ